જે પણ પાયરુવેટ એસિડ મળ્યો છે, બરાબર છે। હવે નેક્સ્ટ કે ક્યાં ઉપયોગમાં આવશે, આપણે આગળ વાત કરી કે ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન માટે એટલે કે સંપૂર્ણ વિઘટન માટે શું હશે, ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે। પરંતુ કેટલાક સજીવો એવા પણ છે કે એક કોષીય પણ હોઈ શકે અથવા તો કેટલાક સુકોષ કેન્દ્રિત કોષ છે એના અમુક કોષોની અંદર ક્યારેક ક્યારેક ઓક્સિજનની ગેરહાજરીમાં પણ શ્વસનની ક્રિયા થાય છે। આપણે એને કહીશું અજારક શ્વસન, બીજી ભાષામાં કહીએ તો એને આત્મન પણ કહી શકાશે, બરાબર છે। જે અજારક શ્વસન જે છે એને આપણે આત્મન પણ કહીશું કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે। જો ઓક્સિજનની હાજરીમાં થતું હોય તો આપણે એને જારક શ્વસન કહીશું। બીજું એ છે કે જે પણ ગ્લાયકોલિસિસને અંતે આપણે જે પણ પાયરુવેટ એસિડના જે પણ અણુ મળ્યા, જે અણુ મળે, બરાબર છે। હવે નેક્સ્ટ ક્યાં ઉપયોગમાં આવશે, આપણને બે અણુ મળ્યા હતા, જોઈ લઈએ તો કે લેક્ટિક એસિડના આથવણમાં, બીજો આવશે આલ્કોહોલિક આથવણમાં। આ બંને પ્રક્રિયા જે છે, આથવણની પ્રક્રિયા જે છે O2 ની ગેરહાજરીમાં થાય છે, હમણાં વાત કરીએ એ પ્રમાણે, એટલે આપણે શું કહીશું, અજારક શ્વસન કહીશું, રાઈટ। અને પાયરુવેટ એસિડ જે છે તે જારક શ્વસનમાં પણ ભાગ લે છે, એટલે કે O2 ની હાજરીમાં પણ તે ભાગ લે છે। ઓકે, જોઈ લઈએ હવે કે ત્રણ જગ્યાએ પાયરુવેટ એસિડ કઈ રીતે વપરાય છે। પહેલું જોઈ લઈએ જારક શ્વસન। આ જારક શ્વસનની ક્રિયા જે છે, જે ઓક્સિજનની હાજરીમાં થાય છે, પરિણામે મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે, બરાબર છે। અને વારંવાર એમાં હાઇડ્રોજન જે છે એ દૂર થાય છે અને અંતે આપણને 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ પ્રાપ્ત થાય છે। ફરી બોલું છું કે પાયરુવેટ એસિડ જે છે એ 3 કાર્બનનો બનેલો છે, એમાં તબક્કાવાર પ્રક્રિયાને અંતે, ઓકે, શું થશે, તબક્કાવાર પ્રક્રિયાને અંતે વારંવાર દરેક તબક્કે હાઇડ્રોજન દૂર થાય છે અને અંતે આપણને 3 અણુ કાર્બન ડાયોક્સાઇડના મળે છે। ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે એટલે આપણે એને જારક શ્વસન કહીશું। હવે કોષરસમાં આપણે આગળ જોયું ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે છે કોષના કોષરસમાં થયું, ત્યાંથી પાયરુવેટ એસિડ જે છે હવે ક્યાં જશે તો કે કણાભ સૂત્રમાં પ્રવેશ કરે છે। ત્યાંથી તે ક્યાં જશે, કણાભ સૂત્રમાં જે છે પાયરુવેટ એસિડ પ્રવેશ કરે છે, જ્યાં ઓક્સિજનની હાજરીમાં શું બને છે, કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે। એના પછીનો જે ટોપિક જે છે જેને આપણે ક્રેબ્સ ચક્ર કહીએ છીએ, આ પાયરુવેટ એસિડ છે ચક્રીય સ્વરૂપે વહન પામીને અંતે આપણને 3 અણુ કાર્બન ડાયોક્સાઇડના આપે છે। એ નેક્સ્ટ થિયરીમાં જોવાનું છે આપણે, એટલે કે ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય છે જેને આપણે જારક શ્વસન કહીશું, જેમાં ઉર્જા મુક્ત થાય છે, રાઈટ। આ પાયરુવેટ એસિડ જે છે દરેક તબક્કે શું કરે છે, હાઇડ્રોજનને દૂર કરે છે, અંતે આપણને 3 અણુ કાર્બન ડાયોક્સાઇડને આપે છે। ઓકે, જારક શ્વસનની પહેલા જે પાયરુવેટ એસિડ જે છે કોષરસમાંથી કણાભ સૂત્રમાં પ્રવેશે છે અને આ પ્રક્રિયા જે છે એ કણાભ સૂત્રમાં જોવા મળે છે, રાઈટ। હવે જોઈશું કે બીજો ઉપયોગ જે આપણે આથવણ કહીએ છીએ, બરાબર છે, કે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ પાયરુવેટ એસિડ જે છે એ પ્રક્રિયા દર્શાવે છે। ઓક્સિજનની ગેરહાજરીમાં જે પણ પ્રક્રિયા કરે છે જેને આપણે આથવણની પ્રક્રિયા કહીશું। જોઈ લઈએ તો કે પાયરુવેટ એસિડ છે જે 3 કાર્બનનો છે, બરાબર છે। હવે એની બે પ્રકારે પ્રક્રિયા જોવા મળશે, કેટલાક બેક્ટેરિયાની અંદર અને સ્નાયુ પેશીઓ એટલે કે સ્નાયુ કોષોમાં। ઓકે, બેક્ટેરિયાની અંદર સ્નાયુ પેશી કે જેમાં પ્રાણીઓનો બી સમાવેશ થાય છે, અને સ્નાયુ પેશીની અંદર આ પાયરુવેટ એસિડ જે છે ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે શું આપણે O2 ની ગેરહાજરીમાં એટલે કે અજારક શ્વસન દ્વારા એમાં શું થશે, એમાં પાયરુવેટ એસિડનું ઓક્સિડેશન થાય છે। અહીંયા સમજો, પાયરુવેટ એસિડનું ઓક્સિડેશન થાય છે, NAD જે છે એ NADH માં ફેરવાય છે। ખ્યાલ આવી ગયો, NAD જે છે એ ઓક્સિડેશન કરતા છે અને NADH માં ફેરવાય છે, અંતે આપણને લેક્ટિક એસિડ મળે છે। આ લેક્ટિક એસિડ જે છે એ પણ 3 કાર્બનનું છે। આ લેક્ટિક એસિડને કારણે આપણે જોયું હશે કે સ્નાયુમાં સોજો આવે છે, તમે જોયું હશે, તમે ક્યારેક કોઈ દિવસ
તમે કંઈક ખાધેલું હોય, તમારા સ્નાયુ ખુલી જાય, તમને મતલબ તમને સોજો આવે છે. કેમ? કારણ કે સ્નાયુની અંદર લેક્ટિક એસિડ બને છે, સોજો લાવે છે, જે બેક્ટેરિયામાં અને સ્નાયુ પેશી છે એ બંનેમાં જોવા મળે છે. ઓકે, બીજા પ્રકારે વાત કરીએ તો કે એક કોષીયમાં વાત કરવામાં આવે તો કે ઈસ્ટ જે છે એક પ્રકારની ફૂગ છે કે એની અંદર આ ઈસ્ટ જે છે એમાં પાયરુવિક એસિડનું અહીંયા આગળ લખીશું આપણે રિડક્શન. શું થશે? રિડક્શન થાય છે અને NADH જે છે એ NAD માં ફેરવાય છે. જો ઓક્સિડેશન થતું હોય તો NAD જે છે NADH માં ફેરવાય અને જો રિડક્શન થતું હોય તો NADH જે હોય એ NAD માં ફેરવાય છે. રાઈટ? અને અંતે આપણને ઇથેનોલ કે જે બે કાર્બનયુક્ત છે, રાઈટ, અને એક અણુ CO2 નો મુક્ત કરે છે. એટલે 2 ને 1 3 થઈ ગયા. 2 + 1 = 3 કાર્બન. ઓકે, એટલે આલ્કોહોલ મળે છે. એટલે આપણે એને કહીશું, આ પ્રક્રિયા જે છે એને કહીશું આપણે આલ્કોહોલિક આથવણ. આ પ્રક્રિયા જે છે એને કહીશું આપણે લેક્ટિક એસિડ આથવણ. રાઈટ? અહીંયા બી O2 ની ગેરહાજરીમાં થાય છે. આમ પહેલો ઉપયોગ એનો ઝાડા શ્વસનમાં, બીજો આવશે લેક્ટિક એસિડ આથવણ, ત્રીજો આવશે આલ્કોહોલિક આથવણ. આમ 3 પ્રકારે જે પાયરુવિક એસિડ જે છે વપરાય છે. ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય એને આપણે અજારક શ્વસન કહીએ છીએ, જેને બીજી ભાષામાં આથવણ પણ કહી શકાય. આ આથવણની ક્રિયા છે અલગ અલગ સજીવોમાં અલગ અલગ પ્રકારે જોવા મળે છે. જેમ કે બેક્ટેરિયા અને સ્નાયુ પેશીની વાત કરવામાં આવે તો એની અંદર પાયરુવિક એસિડનું ઓક્સિડેશન થાય છે અને અંતે આપણને લેક્ટિક એસિડ મળે છે. જ્યારે ઈસ્ટની વાત કરવામાં આવે તો પાયરુવિક એસિડ જે છે એ રિડક્શન પામે છે અને અંતે આપણને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડનો અણુ આપે છે. ઓકે, આને કહીશું આપણે લેક્ટિક એસિડ આથવણ અને કહીશું આપણે આલ્કોહોલિક આથવણ. જારક શ્વસનમાં શું થશે કે જે પણ પાયરુવિક એસિડ જે છે હવે ક્યાં જશે તો કે એ જશે હવે કોષ રસમાંથી કણાસૂત્ર નામની અંગિકામાં જશે કે જ્યાં ઓક્સિજનની હાજરીમાં એની પ્રક્રિયા થશે કે જેને આપણે કહીશું શ્વસનની ક્રિયા. ઓકે, એટલે ગ્લુકોઝના સંપૂર્ણ અણુને તોડવા માટે જારક શ્વસનની ક્રિયા થાય છે, જેમાં ઓક્સિજનનો અણુ ઉમેરાય છે. અંતે આપણને પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું અણુ મળે છે. પ્રક્રિયા જોઈ હતી આપણે શ્વસનની પ્રક્રિયા C6H12O6 + O2 ઇટ ગિવ્સ C6CO2 + 6H2O અને ઉર્જા પણ મુક્ત થાય છે. એટલે કે જારક શ્વસનની ક્રિયા જે છે એને અંતે મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે, જ્યારે અજારકમાં કોઈ પણ પ્રકારની ઉર્જા મુક્ત થતી નથી. આમ પાયરુવિક એસિડ જે છે એ 3 પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે. હવે જે જારક શ્વસનનો તબક્કો જે છે એ પાયરુવિક એસિડ જે છે કઈ રીતે CO2 અને O2 માં CO2 અને H2O માં સંપૂર્ણ વિઘટન પામે છે. નેક્સ્ટ થિયરી જે છે ક્રેબ્સ ચક્ર છે એમાં એનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, હવે વાત કરીશું કે જે પાયરુવિક એસિડ જે હતું એ કોષ રસમાંથી કણાસૂત્રના આધારે આપણે શીખી ગયા હતા કે કણાસૂત્રમાં 2 વિસ્તાર જોવા મળે છે. એક તો જે વળાંકવાળો વિસ્તાર હતો આધારક વિસ્તાર અને કયો હતો પટલભેદ અંતર હતું. એટલે જે પાયરુવિક એસિડ જે છે કણાસૂત્રના આધારકમાં પ્રવેશ કરે છે. ઓકે, પ્રવેશ કરે છે એ પહેલા એક પ્રક્રિયા થઈ છે. એટલે પ્રવેશ કર્યા બાદ Mg+2 ની હાજરીમાં મેગ્નેશિયમની હાજરીમાં પાયરુવિક એસિડ જે છે Mg+2 ની હાજરીમાં કોએન્ઝાઇમ એટલે કે સહઉત્સેચક, શું કહેવાય, આ સહઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? એને વડે એનું ઓક્સિડેશન થાય છે અને એસિટાઇલ CoA બનાવે છે અને CO2. સમજો, આ પાયરુવિક એસિડ છે એનું સૂત્ર આવશે CH3 CH2 CH2 COOH. રાઈટ? 1 2 અને 3 કાર્બન છે. સમજો, 3 કાર્બન છે. હવે એમાંથી આટલો વિસ્તાર જે છે એ CO2 સ્વરૂપે દૂર થાય છે. બરાબર?
CH3 CH2 ઓકે CH2 શું મળશે તો કે CH3 અહીંયા જો CH3 અને અહીંયા મળશે CH3 ઓકે આપણે કહીશું શું કહીશું અહીંયા 1 2 3 એટલે કે આ મળશે આપણને ઇથેન બરાબર છે આ ઇથેન જે છે એટલે ઇથેન મળે છે અને અહીંયા ઓક્સિડેશનની ક્રિયા થાય છે NAD ની હાજરીમાં ઓક્સિડેશનની હાજરી થાય છે ઇટ મીન્સ કે એનામાં O2 ઉમેરાશે O2 ઉમેરાશે એટલે આપણને CH3 Ce શું મળશે COOH આ સ્વરૂપ મળશે ઓકે એટલે કે ઓક્સિજન ઉમેરાય છે O2 લખ્યા અને પરિણામે જે બે અહીંયા 3 છે H2 દૂર થાય છે એટલે આપણે NAD જે છે એ NADH નો ફેરવાય છે કેમ કારણ કે ઓક્સિજન ઉમેરાશે હાઇડ્રોજન દૂર થશે બરાબર એટલે ઇથેન ને આપણે ઓક્સિજન આપીશું એટલે શું બનાવશે એસિટિક એસિડ બનાવશે અથવા તો ઇથેનોઇક એસિડ કહેવાશે બીજી ભાષામાં એસિટિક એસિડ કહેવાશે અને એની પર 3 જે હતા છેલ્લા હાઇડ્રોજન એમાંથી બે જે છે NAD ગ્રહણ કરશે અને NADH2 માં ફેરવાશે જ્યારે એક હાઇડ્રોજન છે CH3COOH બનાવે છે હવે આ CH3COOH જે છે રાઈટ સમજો કે એની સાથે આ થઈ ગયું તમારું એસિટાઇલ સ્વરૂપ આને તમે કહી શકો એસિટાઇલ સ્વરૂપ એની સાથે કોએન્ઝાઇમ જોડાય છે એસિટાઇલ સાથે કોએન્ઝાઇમ જોડાય છે અને એસિટાઇલ કોએન્ઝાઇમ બનાવે છે કે જે બે કાર્બનનો છે આપણી પાસે બે કાર્બનનો છે રાઈટ ફરીથી પાયરુવિક એસિડ જે છે 3 કાર્બનનું છે એમાંથી CO2 દૂર થાય છે કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય છે સાથે સાથે અહીંયા ઓક્સિડેટિવ એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા પણ થાય છે જે NAD ની હાજરીમાં ઓક્સિડેશનની હાજરીમાં O2 ઉમેરાય હાઇડ્રોજન દૂર થાય રાઈટ એટલે શું થશે કે જે પાયરુવિક એસિડ જે છે એસિટિક એસિડમાં ફેરવાશે એની સાથે કોએન્ઝાઇમ જોડાશે આ તમામ પ્રક્રિયા જે છે એ સહઘટક એટલે કે Mg+2 ની હાજરીમાં થાય છે એટલે કે શું બનશે એસિટાઇલ કોએન્ઝાઇમમાં ફેરવાય છે પરિણામે આપણને CO2 અને NADH જે છે એ પ્રાપ્ત થાય છે રાઈટ આ એસિટાઇલ કોએન્ઝાઇમ છે બે કાર્બન યુક્ત છે બીજું કે આ એસિટાઇલ કોએન્ઝાઇમ જે છે જે આપણે કણાભ સૂત્રના આધારક વિસ્તાર છે કે તેમાં પહેલેથી ઓક્ઝેલો એસિટિક એસિડ હાજર છે એ ક્યાંથી આવ્યો છે તમને આગળની થિયરીમાં ખબર પડશે બરાબર ઓક્ઝેલો એસિટિક એસિડ પહેલેથી કણાભ સૂત્રના આધારકમાં હાજર હોય છે કે જે 4 કાર્બનનો બનેલો છે એની સાથે આ બે કાર્બનનો એસિટાઇલ કોએન્ઝાઇમ જોડાય છે 4 ને 2 6 થાય આ પ્રક્રિયા થવા માટે પાણીના અણુની આવશ્યકતા છે અને સાઇટ્રિક સિન્થેટેઝ નામનો ઉત્સેચક જરૂરી છે પાણીનો અણુ પણ જરૂરી છે અને સાઇટ્રિક સિન્થેટેઝ નામનો ઉત્સેચકની હાજરી અનિવાર્ય છે અંતે આપણને સાઇટ્રિક એસિડ મળે છે ફરી બોલું છું કે પાયરુવિક એસિડ જે છે કોષના કોષરસમાંથી ગ્લાયકોલિસિસ પ્રક્રિયા જે અંતે બને છે હવે કણાભ સૂત્રના આધારકમાં આવશે કે જ્યાં પહેલેથી ઓક્ઝેલો એસિટિક એસિડ હાજર હશે પાયરુવિક એસિડ જ્યારે કણાભ સૂત્રના આધારકમાં પ્રવેશે છે એ પહેલા એક મધ્યસ્થી પ્રક્રિયા થાય છે એમાં થાય છે શું તો કે પાયરુવિક એસિડ જે છે એની સાથે મેગ્નેશિયમની હાજરીમાં કોએન્ઝાઇમ જે છે એ જોડાય છે અને ઓક્સિડેટિવ કાર્બોક્સિલેશન થાય છે એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયાની સાથે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે એટલે આપણે ઓક્સિડેટિવ કાર્બોક્સિલેશન કહીશું બરાબર અને અંતે આપણને એસિટાઇલ કોએન્ઝાઇમ મળે છે જે બે કાર્બન યુક્ત છે એક CO2 નો અણુ દૂર થાય છે અને NADH એટલે કે જે ઓક્સિડેશન કરતા જે છે એ NADH માં ફેરવાય છે રાઈટ આ બે કાર્બન યુક્ત જે છે એ કણાભ સૂત્રના આધારકમાં પ્રવેશે છે કે જ્યાં પહેલેથી 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ હાજર હશે એની સાથે જોડાશે કોની હાજરીમાં પાણીની હાજરીમાં અને સાઇટ્રિક સિન્થેટેઝની હાજરીમાં જોડાશે અને સાઇટ્રિક એસિડનું નિર્માણ કરે છે હવે જોઈ લઈએ આપણે આ જે પ્રક્રિયા જે છે પાયરુવિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ CO2 દૂર થાય છે આપણે અહીંયા પર CO2 દૂર થાય છે
ફેરવાય છે. એટલે પાયરુવિક એસિડ જે છે એસિટાઇલ કોએન્ઝાઇમમાં ફેરવાય છે, જ્યાં ઓલરેડી ઓક્ઝેલો એસિટિક એસિડ હાજર છે તેની સાથે જોડાશે 2 અને 4 અને 6 કાર્બનયુક્ત સાઇટ્રિક એસિડ બને છે. કઈ રીતે બને છે? ઓલરેડી પ્રક્રિયા આપી છે કે H2O અને સાઇટ્રિક સિન્થેઝ નામના ઉત્સેચકની મદદથી 6 કાર્બનયુક્ત સાઇટ્રિક એસિડમાં ફેરવાય છે. બરાબર છે. આ સાઇટ્રિક એસિડ જે છે એમાંથી CO2 દૂર થાય છે. અહીંયા નંબર 1 તમે દેખો, એક CO2 અહીંયા દૂર થયું. આપણે વાત કરી કે પાયરુવિક એસિડમાંથી 3 CO2 દૂર થાય છે. અંતે આપણને ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય છે. આપણે વાત કરી ચૂક્યા છે કે શું થાય છે કે વારંવાર H2 પણ દૂર થાય છે. ઓક્સિડેશન થાય છે, ઇટ મીન્સ કે H2 દૂર થાય છે. બરાબર, વારંવાર દરેક તબક્કે H2 દૂર થાય છે અને છેલ્લે આપણને 3 CO2 પ્રાપ્ત થાય છે. આ એક CO2 છે, અહીંયા પણ એક CO2 દૂર થશે એટલે 6 માંથી એક કાર્બન જાય એટલે 5 કાર્બનનો તત્વ બનશે કે જેનું નામ છે આલ્ફા કીટો ગ્લુટરિક એસિડમાં ફેરવાશે. અહીંયા સાઇટ્રિક એસિડ છે એનું ફરીથી ઓક્સિડેશન થશે એટલે દરેક તબક્કે H દૂર થયા કરશે. એટલે કે NAD જે છે એ NADH માં ફેરવાશે અને આલ્ફા કીટો ગ્લુટરિક એસિડમાં ફેરવાશે જે 5 કાર્બન યુક્ત છે. રાઈટ, ફરીથી આલ્ફા કીટો ગ્લુટરિક એસિડમાંથી એક CO2 દૂર થશે. દરેકમાં ઓક્સિડેટિવ કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયાની સાથે સાથે CO2 દૂર થવાની પ્રક્રિયા પણ થશે એટલે આપણે ઓક્સિડેટિવ કાર્બોક્સિલેશન કહીશું. અહીંયા આગળ તો કે CO2 દૂર થાય છે, સાથે સાથે ઓક્સિડેશનની ક્રિયા થાય છે અને અંતે આ દરમિયાન શું હોય છે કે જે એક ફોસ્ફેટ જે છે, રાઈટ, ફોસ્ફેટ જે છે એ પણ શું હોય છે મુક્ત થાય છે. આલ્ફા કીટો ગ્લુટરિક એસિડમાંથી ફોસ્ફેટ જે છે દૂર થાય છે અને જીટીપી દ્વારા એ ગ્રહણ કરે છે. એટલે અહીંયા બીજો એક એટીપી મળે છે, એક બીજો એટીપી મળશે. બરાબર છે, એક બીજો એટીપી મળે છે. યાદ રાખો, આપણે એટીપીની ગણતરી કરીશું. આ 2 અણુ છે, એક પાયરુવિક એસિડ છે, ત્યાં 2 મળ્યા હતા એટલે આપણને ચલો અહીંયા 2 એટીપી મળશે. યાદ રાખો, 2 એટીપી. ગ્લાયકોલિસિસમાં શું હતું? આપણને નેટ કેટલા મળ્યા હતા? 2 એટીપી હતા, 2 4 થયા. રાઈટ, એટલે શું મળશે અહીંયા ટૂંકમાં? હમણાં એટીપી 4 છે, યાદ રાખો. શું આવશે કે જીડીપી જે છે અહીંયા ગ્વાનિન આવે છે, નોટ પ્રોબ્લેમ. તે એડિનોસાઇન છે, એ ગ્વાનિન છે, બંને સેમ જ કાર્ય કરે છે. ઓકે, એટલે શું બનશે? 2 એટીપી બનશે અને આ 4 કાર્બનમાંથી એક CO2 દૂર થાય તો 4 માંથી એક કાર્બન જાય, સોરી 5 માંથી એક કાર્બન જાય તો આપણને 4 કાર્બોનિલનું સંયોજન મળશે. તેનું નામ છે સક્સિનિક એસિડ. શું નામ છે? સક્સિનિક એસિડ છે. રાઈટ, આ સક્સિનિક એસિડ જે છે એનું ફરીથી ઓક્સિડેશન થાય છે. કોની હાજરીમાં? FAD ની હાજરીમાં. અહીંયા અત્યાર સુધી આપણે NAD ની વાત કરી હતી, હવે FAD. ઓકે, આ નિકોટિનિમર છે અને ફેમિનિન છે. બરાબર, બે સેમ જ છે, બંને સેમ જ, બંને ઓક્સિડેશન કરતા છે. એ શું કરે છે તો કે અહીંયા શું કરે છે? ઓક્સિડેશન કરતા કરે છે. એટલે શું કરે છે? હાઇડ્રોજન મુક્ત કરે છે, ઓક્સિજનને એડ કરે છે. એટલે કે સક્સિનિક એસિડ જે છે હવે એનું ઓક્સિડેશન થવાથી 4 કાર્બન યુક્ત મેલિક એસિડમાં ફેરવાય છે. અહીંયા CO2 દૂર નથી થયો, ખાલી માત્ર ઓક્સિડેશનની ક્રિયા થાય છે. દરેક તબક્કે થાય છે. એક તબક્કામાં, એક તબક્કામાં, બીજામાં થયું 3 4 5. દરેક તબક્કે હાઇડ્રોજન દૂર થયા કરે છે. આપણે વાત થઈ કે પાયરુવિક એસિડના સંપૂર્ણ વિઘટન માટે દરેક તબક્કે હાઇડ્રોજન દૂર થાય છે અને 3 CO2 મળે છે. રાઈટ, એટલે શું કહીશું આપણે અહીંયા? 1 2 આ બીજો CO2 મળ્યો આપણને અને આ ત્રીજો CO2. 3 CO2 થઈ ગયા. ઓકે, અને મેલિક એસિડમાં ફેરવાય છે. આ મેલિક એસિડ જે છે ફરીથી એનું ઓક્સિડેશન થશે અહીંયા NAD ની હાજરીમાં. આ ખાલી એટલું FAD અલગ છે, આ બાકી બધું કેવું છે? NAD માં અને ઓક્ઝેલો એસિટિક એસિડમાં ફેરવાય છે. આ ચક્ર ચાલ્યા કરે છે. જેમ જેમ પાયરુવિક એસિડ અણુ ઉમેરાયા થશે એમાં ચક્ર ચાલ્યા કરે છે. આપણે એને ક્રેબ્સ ચક્ર તરીકે ઓળખાવીશું. એનું નામ બીજું આપી શકાય TCA ચક્ર, એટલે કે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. પાયરુવિક એસિડ જે છે ટ્રાય 3 કાર્બોક્સિલિક ચક્ર છે, એમાં 3 COOH સમૂહ આવેલા છે એટલે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર પણ કહેવામાં આવે છે. બીજી ભાષામાં એને ક્રેબ્સ ચક્ર કહેવામાં આવે છે કારણ કે હેન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી એટલે એને ક્રેબ્સ ચક્ર પણ કહેવામાં આવશે.
બીજી રીતે પૂછાય તો કે કણાભ સૂત્રના આધારકમાં થતી પ્રક્રિયા વર્ણવો. તમારે આના વિશે લખવાનું રહેશે. ફરી એકવાર જોઈ લઈએ કે પાયરુવેટ એસિડ જે છે એ કણાભ સૂત્રમાં પ્રવેશતા પહેલા એમાં મધ્યસ્થી સંયોજન બને છે. તે પ્રવેશે છે ત્યારે એની સાથે કો એન્ઝાઇમ એટલે કે કો સહઉત્સેચક જે છે એ મેગ્નેશિયમની હાજરીમાં જોડાય છે અને ઓક્સિડેટિવ કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય છે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને છે. CO2 અને NADH જે છે એ પ્રાપ્ત થાય છે. એના વિશે આપણે ઓલરેડી માહિતી મેળવી ચૂક્યા છે. ઓકે, ત્યારબાદ શું થશે કે આ જે ઓક્ઝેલોએસિટિક એસિડ જે છે પહેલેથી કણાભ સૂત્રના આધારકમાં હાજર હશે કે જેની સાથે આ એસિટાઇલ કોએન્ઝાઇમ જોડાશે. આ 2 કાર્બનયુક્ત છે, આ 4 કાર્બનયુક્ત છે. 2 અને 4 6 કાર્બનનું સંયોજન બનાવશે જેને કહીશું આપણે સેટ્રિક એસિડ કે જેમાં પાણી ઉમેરાશે. સાઇટ્રિક સિન્થેટેસ નામનો ઉત્સેચક જવાબદાર છે. રાઈટ, પાયરુવેટ એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ, સેટ્રિક એસિડ દરેક તબક્કે શું થશે? ઓક્સિડેશનની ક્રિયા થશે એટલે કે NADH માં ફેરવાશે. ખાલી એક જ તબક્કો જે છે કે જે FAD માંથી FAD વપરાય છે. રાઈટ, અહીંયા 1 કાર્બન વપરાશે. એ જ પ્રમાણે અહીંયા સેકન્ડ તબક્કામાં 6 માંથી 5 બને ત્યારે એક CO2 મુક્ત થશે. 5 માંથી 4 બને ત્યારે એક. કુલ આમ 3 CO2 જે છે મુક્ત થાય છે. આમ ક્રમશઃ ચક્ર સતત ચાલ્યા કરે છે. આ ચક્ર પણ છે મોસ્ટ આઈએમપી છે. તમારે ક્રમશઃ જે પણ આવે છે એ નામ યાદ રાખવાના છે અને શું મુક્ત થાય છે એ પણ તમારે યાદ રાખવું પડશે. ઓકે, અને ટીસી ચક્ર જે છે એ ચારક શ્વસન તબક્કો કહી શકાય કે પાયરુવેટ એસિડ ક્યાં ક્યાં વપરાયું હતું એ ભાગ પણ કહી શકાય. ઓકે.